નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. આજે રાજપરા ખોડિયારની નવી ગ્રામ્ય પંચાયતનું ખાતમુહૂર્ત મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવેશભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. અને નવી ગ્રામ્ય રાજપરા બસ સ્ટેન્ડની બાજુમાં રામનાથ મંદિર પાસે પંચાયતની 20 થી 22 લાખના ખર્ચે બની રહી છે. ત્યારે પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવેશભાઈ સોલંકી દ્વારા આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને મોસમસિંહ રાવલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ, એમ.જે. પંડ્યા સેક્શન ઓફિસર RBN, ડી.વી. જાડેજા સેક્શન ઓફિસર RNB, ક્રાંતિબેન B. ભટ્ટ વિસ્તરણ અધિકારી સિંહો, રાજપરા ગામના સરપંચ ગોવિંદભાઈ ડાંગર તથા તેમની ટીમ અને ગેમાભાઈ ડાંગર જિલ્લાના મહામંત્રી ભાજપા તથા સુખાભાઈ કાળોતરા તાલુકા પંચાયત સદસ્ય તથા મૂળજીભાઈ કાળોતરા સદસ્ય રાજ્યભરા ગ્રામ્ય પંચાયતના બહોળી સંખ્યામાં ગ્રામ્ય લોકો જોડાયા હતા. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર સાથે રિપોર્ટર સતાર મેતર સિહોર. તમારું મોટું નામ છે એમ કે હાલે બે સન્માનિત દિવેશભાઈ ઝીણો તો રાય નો દાણો એમ અમારા પરસોત્તમ દાદા છે. ઈ પરિવારમાં પછી અમારે કહેવાનું હોય. હા એમ હાલો હાલો હાલ ભગલા તું આવી જા. બોલો કેમ કે બોલો બીજો બધાને એક જ મનાવો, જલ્દી ફરી